આજની આજે શોકાંજલિ સભા અથવા તો જે ત્રયોદશા આપણીમાં ગણી શકાય છે. શ્રદ્ધાંજલિ સભા હોય છે એને ગુણાત્મક સભા અમે તરીકે કરીએ છીએ. સંતોમાં તરીકે મંદિરોમાં જઈએ કે અથવા તો ગુણાનુવાદક જે માણસની જે આખી જીવનની યાત્રાની જે ગુણની આખી જે પરસ્પરા ઊભી થઈ હોય છે એને કેવું છે. હું રસ્તામાં વાત કરતો હતો કે ભાઈ આ ગામની અંદર હું પહેલી વખત 1972ની અંદર લગભગ ડિસેમ્બર મહિના કે એમ કંઈક તાઢની અંદર આવ્યો હતો. કેટલા વર્ષ થયા છે? 1972. 52 વર્ષ પહેલા આ ગામમાં હું પહેલી વખત આવ્યો. અહીં તો હું 100 વખત આવી ગયો છું, પરંતુ એ વખતે આમાંની ઘણા બધા નહોતા. કોક જુવાનિયા હતા આવા, કોઈ જુવાનિયા હતા અને એની અંદર 600 થી 800 ની વસ્તીનું ગામ હતું. ગામની અંદર વિઝિટે લગભગ એ વખતે કોઈ ડોક્ટર આવવા તૈયાર નહોતા. ડોક્ટર હતા નહીં. બટુકભાઈ હતા ખરા, પણ એથી પ્રાઇવેટી ફેઝમાં હતા. બાકી કોઈ ઇતરિયામાં, લીંબાળીમાં કે રામપરામાં કે વાવડીમાં કોઈ ડોક્ટર હતું નહીં. હવે જેમ ઓલો ખેલૈયો ખેલે ને એમ અડધી રાતે હું અને એક મારો ફકડદે ડ્રાઈવર. ગઢડામાં એ વખતે 2 જ મોટર ગાડી હતી. ગઢડામાં ફક્ત 2 જ ગાડી હતી. અત્યારે મને ખૂબ આનંદ થાય છે, ખાંચે ગાડીઓ પડી છે. ભગવાનની તમે જે આખી વસ્તુ વધાવી છે અને એજ્યુકેશનને લીધે તમારો જે ઉન્નતિ થઈ જાય છે એ મને લાગે આ દેસા બાપુ છે ને એની આખી પોલિસી. હું જ્યારે મળ્યો ને ત્યારે પહેલી વખત રસ્તામાં નીકળ્યો ત્યારે મારી સાથે અમરદાસ બાપુ હારે હતા. કાળો થેલો